માંગોવી સાપેત્રીસ જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં છે હું ગેમિંગ રમીશ એમનો વ્લોગ છે અને બીજી આઈડીમાં પણ મૂક્યો છે. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને તમને આઈ હોપ મજા આવશે. થેન્ક યુ. મારા રૂમનો હાલત થોડોક મેસી છે તો ડન. ગઈઝ મને બહુ મજા આવી અને ખબર નહીં બહાર જઈએ તો આપણે ઘરની બહુ યાદ આવે અને ઘરે હોય તો આપણે બહાર જવાનું મન થાય. નીચે મારા મમ્મી ને મારા ભાઈ રાહ જોવે છે મારી. પણ મને બ્લોગિંગની બહુ આદત નથી ગાઈસ, તો માફ કરજો. બેબી ઝહિયા હેલો ગાઈઝ, અમે ફરવા આવ્યા હતા. અમે ભગોડા દર્શન કર્યા. એ બી હું તમને દર્શન કરાવીશ મારા બ્લોગમાં. હું અંદર નથી ગઈ અને પછી અમે ગેમ રહીમાં, પછી અમે રોકાણા. પછી અમે રૂમના ને એવા બધા વિડીયો મેં લીધા નથી. લાસ્ટ થોડી ક્લિપ મેં હમણાં બતાવી એ જ. અને બીજું કંઈ મને એવું નથી ગમતું કે હું મારી પર્સનલ કોઈ વસ્તુ વધારે શેર કરું, કારણ કે નઝર ઇઝ અ રિયલ એવું બધા કહેતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સાચું હોય છે બધું. પણ દ્વારકાધીશ છે એટલે ખુશ રહેવાનું. અને વિચાર છે અત્યારે મારા મમ્મીને એ ગયા છે અહીંયા ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે અને હું બેઠી છું ગાડીમાં. તો વિચાર આવતો હતો કે કંઈક વ્લોગની ક્લિપ બનાવું અને કંઈક સમથિંગ બોલું, કારણ કે આજે છે ફાધર્સ ડે. તો મારા પપ્પાએ મને એક જ વસ્તુ કીધી છે મારી લાઈફમાં કે તમારે કોઈને બતાવવાની જરૂર નથી કે તમે શું છો, તમે કેમ કરો છો, કેવી રીતના આમ તેમ વોટેવર. કે તમને એમ થાય કે ભાઈ હું આજ મારી પાસે સારું હોય તો હું વટ પાડું ને જામો પાડી દઉં ને બધાને એમ થવું જોઈએ કે ઓહો. અને મારા પપ્પાએ એવું જ કીધું કે એ લોકોને ઓટોમેટિક ખબર પડી જાય એમ. તમારે એવું કંઈ એવું દેખાડવાની જરૂર નથી અને લાઈફમાં ક્યારેય બીવાનું નહીં. હંમેશા તમારે સાચાનો સાથ દેવાનો, કોઈથી ડરવાનું નહીં. અને હું નાની હતી ને ત્યારે હું ડરપોક તો હું પહેલેથી નથી. તો નાની હતી ને તો પપ્પા મને એવું કહેતા કે ક્યાંય પણ મને ખબર પડી ને કે તું બીને આવતી રહી તો હું તને મારીશ એમ. તું મારીને આવીશ તો હાલશે, કોઈને બી થપડવો પડે, પણ તું માર ખાઈને આવીશ ને તેથી હું તને મારીશ એમ. પપ્પા પહેલાંથી મને એવું કહેતા કે બીવાનું તો કોઈથી નહીં એમ. પછી કેટલી બધી વસ્તુ એને જ્યારે હું નાની હતી ને તો પછી વાયડી બહુ હતી, તો પછી મારા મમ્મી એમ કે હવે આટલી બધી દીકરીઓને છૂટ ના દેવાય એમ. જોકે મમ્મી મારા બહુ ફ્રીડમવાળા જ છે, ભણેલા છે એટલે એ સમજે છે, પણ તો એમ કહેતા એમ કે બહુ ચાગલી ના રખાય ને આમ ને તેમને. તો મારા પપ્પા એમ કહે કે મારે એક જ દીકરી છે તો એને દીકરાથી વિશેષ હું રાખવા માંગુ. અને હું નાની હતી ત્યારથી મારા મમ્મીને શોખ ને મારા પપ્પાને શોખ કે મારી છોકરી આમ નીડર, સાહસી ને એવી બધી બને. તો મારા પપ્પા બાઇક શીખવાડે એને, બુલેટ શીખવાડે એને, કાર શીખવાડે એને, હોર્સ રાઇડિંગ શીખવાડે એને. અને હમણાં કરન્ટલી પપ્પાનું ડ્રીમ છે ને મમ્મીનું ડ્રીમ છે ને મારું ડ્રીમ છે કે હું રાઇફલ શૂટિંગ શીખું. તો ઈચ્છા એવી છે કે એ બી ક્લાસ ચાલુ કરું, કંઈક કરું લાઈફમાં. અને ફાધર્સ ડે વિશે તો હું વધારે કંઈ કહેતી નથી. ઘણા લોકો મને ક્વેશ્ચન પૂછતા હોય કે તમારા પપ્પા ક્યાં છે, શું કરે છે, કેમ છે. તો મારા પપ્પા છે બિઝનેસ કરે છે, કન્સ્ટ્રક્શનની લાઇનમાં છે. અમારે ખેતીવાડી પણ છે. મારા પપ્પા એક મોટા ખેડૂ પણ છે. અને મારા પપ્પાને સોશિયલ મીડિયાની લાઈફ ગમતી નથી. હું છું અમારા ઘરમાંથી આખી એક કે હું સોશિયલ મીડિયા વાપરું છું, બાકી મારી કોઈ મોટા બાપાની દીકરીઓ છે, કાકાની દીકરીઓ છે, એ બી કોઈ વાપરતા નથી. કોઈ બી અમારા ઘરમાંથી સોશિયલ મીડિયા વાપરતું નથી. એક હું છું અને મારી મમ્મી સોશિયલ મીડિયા વાપરતા નથી. આઈડી મેં બનાવ્યું મારા મમ્મીનું. પછી મારા ભાઈને તો શોખ છે એટલે એ કરે, અને પણ એ કોઈ મારી રીલ્સ સ્ટોરીમાં ને એમ ક્યારેક અભાગ્યે હું ધરાડ બધાને લઈને ફોટા પડાવું તો અમે લોકો ફોટો પાડી અને મૂકીએ. કારણ કે હું ક્યારેક મૂકું પણ મને એવું થાય કે મારું કોઈને બતાવવું જ નથી એમ કે આમ છે આવું કરે તેવું કરે. કારણ કે નથી ગમતું મને સોશિયલ મીડિયા. અમારા ફેમિલીને લઈ આવો ને ઇન ફ્યુચર જો મારી લાઈફમાં બીજું કોઈ વ્યક્તિ બી આવશે એટલે હાલો કે ભાઈ હવે ઉંમર લાયક થયા તો ઘરેથી કોઈ પાત્ર શોધશે આપણા માટે, પણ તો હું એવું ઈચ્છું કે એ લાઈફ બી હું મારી પ્રાઇવેટ રાખવા માંગુ છું. હા, પછી
કેવું હોય શું હોય સમયની વાત છે, અત્યારથી તો આપણે એવું કંઈ કહેતા નથી. પણ મારું મનનું માનવું એવું છે કે હું સોશિયલ મીડિયા ઉપર મારા સિવાય હું કોઈને બતાવવા માગતી નથી. અને મમ્મીને ને એ લોકોને ક્યારેક ક્યારેક બતાવી દઉં. પણ મારા પપ્પા છે અને એમનું વર્ક કરે છે બહુ સારી રીતના, કોઈ ટેન્શન લેતા નહીં. અને બસ એટલું જ કહેવાનું હતું. અને હા, ઘણા મને એમ કહેતા હોય કે તમારા પપ્પા નથી, આમ નથી. મારા પપ્પા છે એટલે જ મારા મોઢા ઉપર આ રોનક છે. મને કોઈથી ડર નથી લાગતો, કારણ કે હું એક બહુ સૌભાગ્યશાળી અને લકી નસીબદાર છોકરી છું કે મારી પાછળ મારા મમ્મીનો પણ હાથ છે, મારા પપ્પાનો પણ હાથ છે, આશીર્વાદ છે. એટલે હું મારી લાઈફ મસ્ત રીતના હું જીવી શકું છું, સારી જગ્યાએ રહી શકું છું, સારી વસ્તુઓ બધાને બોલીને કહી શકું છું. કંઈ બી જે આવડત છે મારામાં, હું મારી જાતને બહુ મહાન નથી માનતી કે હું કંઈક છું. પણ હા, હું જે છું એ મારા માટે બેસ્ટ છું અને મને મારા ઉપર પ્રાઉડ થાય છે. એટલે મારો રોલ મોડલ, મારો આઈડલ એ મારા મમ્મી ને મારા પપ્પા જ છે. બીજા કોઈને હું એવું મારું રોલ મોડલ મારી લાઈફમાં માનતી નથી. અને બાકી તો માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. કારણ કે હંમેશા 24 કલાક સૂતી હોય, જાગતી હોય ત્યારે એમનો હાથ મારા ઉપર હોય જ છે. અને લાઈફમાં આપણે કરતા રહીશું આગળ કંઈક ને કંઈક ઘણા બધા કામો. હમણાં મેં બંધ કરી દીધું હતું થોડાક ટાઈમથી બહાર નીકળવાનું આવું તેવું, કારણ કે તબિયત એ સારી નહોતી, એક્ઝામ હતી આમ તેમ, અને હું ડેઈલી વ્લોગિંગ નથી કરતી તો એ બી થોડોક ઇફેક્ટ પડે. પણ હવે હું વિચારું છું કે પાછું હું જેટલા આશ્રમે ગઈ હતી એ બધા આશ્રમે જઈને પાછી હું બધાની મુલાકાત લઉં, કારણ કે હું મંજુબાને બહુ મિસ કરું છું, નાના નાના ટેણીયાઓને બહુ મિસ કરું છું, શાયરી ઘણી મિસ કરું છું કે હું આશ્રમે જતી હોય તો લોકો શાયરી કહેતા હોય, તો બહુ બધી વસ્તુ એમ મિસ કરું છું. અને મારું એવું નથી કે ભાઈ સોશિયલ મીડિયાના ખાલી વિડીયો બનાવ્યો અને આપણે આવતા રહ્યા, એવું નહીં. પણ ભલે હું ઓછી જગ્યાએ જાઉં, 3 જગ્યાએ જાઉં, પણ એ ડેઈલી ટુ ડેઈલી હું ત્યાં જઈ શકું જ્યારે મને યાદ આવે. મારે કન્ટેન્ટ ગોતવા માટે નવા લોકો પાસે જઈને એવો કન્ટેન્ટ ભાઈ મારે નથી જોતો. મારા જ્યાં સંબંધ છે ત્યાં રિયલ છે. તો હું જેટલા આશ્રમે ગઈ હતી બધા મારો ફેમિલી છે એમ, તો હું ત્યાં પાછી જવા માંગુ છું કે એ લોકો શું કરે છે. હા, જ્યારે હુકમ થાય, કારણ કે ગમે એ વસ્તુ તમે કરતા હોય તો એ ભગવાનની મરજી હોય તો જ થાય, બાકી ના થાય. તો જોશું આગળનું શું છે. પણ એ બધા લોકોને મળવાનું તો છે જ ફાઇનલી. અને બહુ મજા આવે છે યાર જિંદગી જીવવાની. અને આજ ફાધર્સ ડે છે તો હું એક સ્ટેટસ એવું લગાવવા નથી માગતી, કારણ કે હું નથી માનતી કે આજે પપ્પાનો દિવસ હોય તો આજે જ આપણે આપણા પપ્પાને વિશ કરવું જોઈએ કે આવું તેવું. પણ આપણા માટે હરેક ડે ફાધર્સ ડે છે, મધર્સ ડે છે. કારણ કે ભગવાનનો કોઈ એક દિવસ નથી હોતો, માનો એક દિવસ નથી હોતો, બાપનો એક દિવસ નથી હોતો. આપણી જિંદગીના બધા દિવસો જ એમના માટે હોય છે. પણ તોય બધાને હેપી ફાધર્સ ડે. અને બીજું તો કંઈ કહેવાનું છે નહીં ગાઈસ. આજે હું આમ બેક કેમેરો નથી કર્યો, આમ સેલ્ફી કેમેરો કરીને વ્લોગ શૂટ કરું છું. ક્લિયરિટી આવતી હોય ના આવતી હોય આઈ ડોન્ટ નો, પણ કન્ટેન્ટ નથી મળતા મને યુટ્યુબ માટે. અને હું બોલું છું તો મને એમ થાય કે હું બોલ્યા જ કરીશ તો તમને લોકોને કંટાળો આવશે અને બધાને એવું લાગે કે ભાઈ એક ને એક જગ્યાએ રહીને બોલ્યા જ કરે. પણ ના યાર, મને બોલવું બહુ ગમે. મારું બોડી ચાર્જિંગ થઈ જાય એનાથી હું બોલું ને તો બ્લા 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 બ્લા, એટલે મારી બેટરી ડાઉન જ ના થાય ક્યારેય. પણ મને એમ થાય કે હું બોલું યાર, મને બોલવું ગમે. હું લવ વિશે બોલું, હું કેર વિશે બોલું, હું મૂવ ઓન વિશે બોલું, હું ડિપ્રેશન વિશે બોલું, હું હોસ્ટેલ લાઈફ વિશે બોલું, હું બાળપણ વિશે બોલું, હું મા બાપ વિશે બોલું, ભાઈ વિશે બોલું, મિત્ર વિશે બોલું. કેટલું મગજમાં છે. પણ તમે લોકો મને કહો કે તમને સાંભળવું ગમશે અથવા તો તમે મને કોમેન્ટ કરીને કહો કે તમારે કયા ટોપિક ઉપર સાંભળવું છે, તો હું એ ટોપિક ઉપર કંઈક બોલું. કારણ કે બોલવું મને ગમે. બોલે એના બોર વેચાય. અને હું એવું વિચારું છું કે હું મારી લાઈફમાંથી કંઈક બોલતી હોય તો હું એમ નથી કહેતી કે બધાની લાઈફમાં બધાને લાગુ પડતું હોય, પણ 100માંથી 2 જણા એવા હોય કે એને લાગુ પડતું હોય, એને સારું લાગતું હોય, એને ગમતું હોય. દેટ્સ ગુડ. બટ જોયું, ઇંગ્લિશ બોલું, ઇંગ્લિશ. અને હા ગાઈઝ, એક વાતનું મને એ બી થયું, જો વાતોનો ટોપિક મને એકલા બોલતી હોય ને તોય મને મળી જાય, કારણ કે મને ઇંગ્લિશ નથી આવડતું. હું ક્યારેક સ્ટોરી મૂકું ને તો એમાંથી મારાથી ભૂલ થઈ જાય, કંઈક લખવા કરવામાં, પછી કંઈક બોલતી હોય એમાંથી મારાથી ભૂલ થઈ જાય. તો જરૂરી નથી કે માણસ સર્વગુણ સંપન્ન હોય. અને મને ઇંગ્લિશ શીખવાની એવી કાંઈ જરૂરિયાત વધારે લાગતી નથી, કારણ કે ઇંગ્લિશ એક ભાષા જ છે. જેમ ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, પંજાબી, બધી એવી તામિલની એવી ભાષા છે, તે એક ઇંગ્લિશ ભાષા છે.
તો યોગ્ય એટલું મને નથી લાગતું મારા જીવનમાં કે મારે એને શીખવી જોઈએ, કારણ કે હું ગુજરાતમાં રહું છું, મારા મા બાપ ગુજરાતી બોલે છે, મારા મિત્રો ગુજરાતી બોલે છે, હું જે વાતાવરણમાં છું ગુજરાતી બોલું છું. મને એવો કંઈ શોખ નથી કે હું બહાર જઈને રહું આવું તેવું, કે ત્યાં મારે ઇંગ્લિશમાં વાત કરવી પડે તો મારે ઇંગ્લિશની જરૂર પડે. અને હું ઇંગ્લિશ બોલું તો જ હું પ્રોફેશનલ લાગું ના યાર, એવું મને કાંઈ નથી લાગતું. મને લોકોને જે જજ કરવું હોય કરે કે ભાઈ નથી આવડતું, હા નથી આવડતું, તને નથી આવડતું. ઘણી વસ્તુ કે મને આવડતી હોય, તમને ના આવડતી હોય, તમને આવડતી હોય, મને ના આવડતી હોય. બટ આપણે શીખશું, થોડું બધું શીખવું જરૂરી છે. પણ એટલું બેઝિક આવડે છે. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, હાય, હાવ આર યુ, આઈ એમ ફાઇન, યુ ફાઇન, આવું તેવું, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. બટ તમને બધાને આઈ લવ યુ સો મચ કે તમે બધા મને આટલું બધું પ્રેમ કરો છો. મને આશા નહોતી જ્યારે મેં મારું યુટ્યુબ સ્ટાર્ટ કર્યું કે મને યુટ્યુબમાં એટલો સપોર્ટ મળશે તમારા લોકોનો. પણ દિલથી આભાર. જે લોકો બી મારા વિડીયો જોવે છે એ બધાને દિલથી આભાર કે તમે લોકો વિડીયો જોવો છો, મારા વ્યુઅર્સ વધે છે તો મને ઈચ્છા થાય છે કે હું યુટ્યુબમાં મારા વિડીયો બનાવું. કારણ કે ઓમ જોવા જઈએ તો તમે બધા મારું મોટિવેશન કહી શકાય કે તમે જોવો છો ત્યારે મને એમ થાય છે કે હું કંઈક બોલું છું ને તમે સાંભળો છો, એટલે મને દિલથી તમે બધા બહુ વહાલા લાગો છો. અને બધા એમ કહેતા કે દેશી તો હું દિલથી છું. ગમે એટલા વેસ્ટર્ન કપડાં પહેરી લઉં પણ મનથી તનથી દેશી છું. ગમે છે દેશી લાઈફ જીવી. અને ક્યારેક તો એમ થાય કે ફૂલ દેશી જીવવું જોઈએ, અને જેવું વાતાવરણ હોય એવી લાઈફસ્ટાઈલ હું જીવતી હોઉં છું. ગમે હે મને, કોઈને ગમાડવા માટે હું નથી જીવતી. પહેલી વાત તો એ, મને જેમ ગમે ને એમ જીવવું, એમ હું જીવું અને એમ હું કરું, બસ પૂરું. તો તમે મને કમેન્ટ કરજો કે કઈ રીતના હું વિડીયો શૂટ કરું, કંઈક કોન્ટેન્ટ ક્રિએટ કઈ રીતના હું કરું, શું કરવું જોઈએ મારે. કારણ કે ડેઈલી વ્લોગિંગ મને નથી ગમતા ને મારા ડેઈલી વ્લોગિંગથી બીજા લોકોને કાંઈ ફાયદો નથી થવાનો. કારણ કે હંજારી, પોતા, વાસણ, જમવાનું આવું તેવું બધાના ઘરમાં નોર્મલ બનતું જ હોય છે. પણ હું કંઈક એવું કરવા માંગુ છું કે લોકોને જોવાની પણ મજા આવે અને લોકોને એમ થાય કે અમે પણ આવું કરીએ. હા, ઘણાને બધી ગર્લ્સને લગભગ છૂટ નથી હોતી સોશિયલ મીડિયામાં, મને નહોતી. પછી મારા ઘરેથી આમ ટિકટોક સમયે મારા વિડીયો આવ્યો ને તો પછી પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નહીં, હવે ભણવું નથી. મેં કીધું ભણવું છે તો કે તો કરવું શું છે આગળ, નોકરી કરવી? મેં કીધું ના, નોકરી મારે કરવી નથી, મારે બિઝનેસ કરવો અને બસ. તો કે સોશિયલ મીડિયા વાપરીને મળે શું? મેં તો પપ્પા મળે કાંઈ નહીં. મેં કીધું હું થોડું કાંઈ મેળવવા માટે કરું છું. મેં કીધું એમ મને શોખ છે ને હું કરું છું. તો મમ્મી ને પપ્પા કહે કે તને એ કે ઠીક લાગે એમ કરી કે, પણ એ કે આપણે કોણ છીએ, આપણો બાપ કોણ છે, આપણું કુળ શું છે એ ક્યારેય ભૂલી ના જવું. અને સોશિયલ મીડિયામાંથી પછી કે તમારે એ વિભાગમાં તમે જાઓ ને તો કે તમારે સહન કરવાની શક્તિ રાખવી પડે. કારણ કે બધાના માનસિક હોય, વિચારી હરખા ના હોય. એટલે મેં કીધું હા પપ્પા મને ખબર આવું તેવું, અમારે બધી એવી વાત થઈ હતી. અને પછી પપ્પાએ કીધું કે ઓકે તું કર. ને પછી મેં મારું એકાઉન્ટ જે છે બનાવ્યું, પછી પબ્લિક કર્યું અને પછી ભગવાનની દયાથી બહુ બધું સારું હાલે છે. અને મને બહુ સપોર્ટ છે મારા ફેમિલી તરફથી, અને એ વાતનો મને હંમેશા પ્રાઉડ રહેશે. અને ઘણીવાર છે ને આપણા ફેમિલી તરફથી આપણે એટલી ફ્રીડમ મળતી હોય ને તો આપણે ચોરી છુપાઈને કંઈ કરવાની જરૂર જ ના પડે કે ચોરી છુપાઈને આપણે નાઇટ આઉટ જવું, ચોરી છુપાઈને આપણે કોઈ કેફેમાં જવું, મમ્મીને કીધા વગર જવું. ના, હું જે કાંઈ બી હોય, જ્યાં કાંઈ બી હોય મારી મમ્મીને ખબર હોય. અને બસ એ જ છે, વધારે તો કંઈ છે નહીં. પણ એમ થાય કે મને ફ્રીડમ મળી છે ને એટલે મને ફ્રીડમની કિંમત છે. અને આવનારી પેઢીમાં કદાચ હું કોઈને ફ્રીડમ આપી શકું, કારણ કે મેં મારી ફ્રીડમનો કોઈ દી આમ ગેરઉપયોગ નથી કર્યો. કારણ કે હું સમજુ છું મને મળ્યું છે એટલે હું સમજુ છું કે ભાઈ નોર્મલ છે એમ. એટલે એમાં કંઈ ખોટું બોલવાનું જો ને, તમે પરમિશન લઈને પણ તમે ક્યાંક બહાર જઈ શકો છો, એમ મિત્ર ભેગા જઈ શકો છો, તમે પછી એન્જોય કરી શકો છો કાંઈ બી. એમ કે તમારી ફેમિલીને ખબર હોય જોઈએ કે એને ટેન્શન ના થાય કે તમે ક્યાં છો, કેમ છો. અને કાંઈ તમે ફસાણા હોય, તમને પોલીસે રોક્યા હોય તો તમે એમ કે ઘરે ફોન કરો. હમણાં થોડાક દિવસ પહેલાં એવું થયું કે હું ને મારી ફ્રેન્ડ છે ને અમે 10:30 વાગે અમે ભવના થતા, તો અમને પોલીસવાળાએ રોક્યા કે લાઇસન્સ છે? એમ તો કે હા, એ કે ઘરે ખબર છે એ કે તમે રખડો છો? એ કે તો મારી બેન કે હા ખબર છે. એ કે તો કંઈ કે લગાડો ફોન. અને પછી અમને લાસ્ટ હું બધા ઉપર પ્રેન્ક કરતી હોય પણ સરે મારા ઉપર પ્રેન્ક કરવું કે હું તમને ઓળખું છું ને, કે જસ્ટ કે મસ્તી કરું છું. એ કે કાંઈ વાંધો નહીં કે. એટલે પછી હું તો બી ગઈ. મેં તો હા કાંઈ વાંધો નહીં, લ્યો ને સર ફોન કરી લ્યો. મેં કીધું એમાં શું એમ. તો પણ પછી મારા ઉપર જ પ્રેન્ક થઈ ગયો. પણ ઓકે એમ કે એટલે બધી ત્યારે મને બીક ના લાગી કે હવે શું કરવું આમ ને તેમ ને. મજા આવે લાઈફ જીવવાની.
ચાલ્યા કરે. તો બહુ બોલી લીધું મેં, પણ વિચાર એવો છે કે કંઈક યુનિક કરીએ આપણે. કારણ કે રોજ ગેમિંગ ને ગેમિંગ કંટાળો હોય, રોજ ડેઈલી વ્લોગિંગ ને વ્લોગિંગ આ કરો આ કરી, બધાને ખબર જ હોય કે હવે આમ જ કરશે. કંઈક નવું મને સજેસ્ટ કરો કે જેનાથી હું કંઈક મારી આઈડીને ગ્રો કરી શકું. બાકી બધાને ઓલ ધ બેસ્ટ લાઈફ જીવવા માટે. કારણ કે ખુશ રહ્યો ને ખુશ રહેવા જોઈએ મારો એક સૂત્ર છે. હવે મને ગરમી થાય છે એટલે હવે હું મારું હેલ પીસ. ગઈઝ આ બહુ ખરાબ વસ્તુ એમાં એ બહુ કહેતા હોય કે બહુ હેલ ના પીવાય, પણ મને આદત પડી ગઈ છે હેલ પીવાની. તો હવે હું રજા લઉં છું. તમે મારી ચેનલને સપોર્ટ કરજો. મારી 2 ચેનલ હવે એક્ટિવ થઈ ગઈ છે અને 2 ચેનલમાં આપણા વ્લોગ આવવાના છે ધડાધડ. તો જોવાનું ભૂલતા નહીં. બાકી બધાને ભગવાન ખૂબ સારું આયુષ્ય આપે, સમૃદ્ધિ આપે, સારું પરિવાર આપે અને નિરોગી રાખી બધાને. અને બધાને ભગવાનને જે કંઈ બી જોતું હોય એ ભગવાન તમને આપી દે. કારણ કે જેની પાસે જે વસ્તુ છે ને એને એની કિંમત કરવી જોઈએ અને બીજાનું પછી એવું જોઈને દુઃખી ના થાય. કારણ કે મારા પપ્પા હંમેશા એમ કહેતા કે કોઈના બંગલા જોઈને આપણે આપણી ઝૂંપડી ના ભરાય, પણ જે છે બધા માટે બેસ્ટ છે અને બધા પાસે જે છે એ પોતાના માટે પણ બેસ્ટ છે એમ. એટલે એમાં એનામાં સંતોષ કરવો જોઈએ ને મને તો મારી લાઈફથી બહુ સંતોષ છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઇંગ્લિશમાં ભૂલ થાય તો માફ કરો. બાય. માંગો 20 આપી 30 જય દ્વારકાથી. મારા ભાઈ મને એવું કીધું કે તું પિંક કલરના કપડાં પહેને તો તું નાની થઈ જાય, બ્લેક કલરના કપડાં પહેને તો તું મોટી થઈ જાય નાની. ગઈસ ભૂખ લાગી હતી. ઘર માટે રવાનું થવાનું છે. રવાના છે. ઘર માટે રવાના થવાનું છે. તો થયું કે એક સારી જગ્યાએ જઈએ અને કોફી બોફી પીએ, કંઈક સ્નેક લઈએ. તો બસ પ્રોસેસ ચાલી રહી છે. બાકાજી કી બોલી ગઈ. આ બધા ફોટા લગાવ્યા છે જેની માનતા પૂરી થઈ હોય ને એના બાળકોના. હવે અમને લાગી હતી ભૂખ, તો અમે આવી ગયા હતા અહીંયા સારાભાઈ કેફેમાં, જ્યાં અમે નાસ્તો કરી શકીએ. બાય. આ છે હુસેની રાઈસ, આ છે ઓનિયન દાલ તડકા જીરા રાઈસ, પણ સ્ટાઇલ અલગ છે કુકરમાં. રિવ્યુ છે 5માંથી 4. આખી આ જગ્યા છે બહુ ફાઇન, બહુ મસ્ત છે. અને અમે અંદર જઈમાં હતા અત્યારે એ લોકોનું પાર્ટીનું ડિનર ચાલતું હતું અને ગ્રીનરી અને લાઈક બહુ સારું એવું ફીલ થાય અંદર. તમને કેવું લાગ્યું જમવાનું? સરસ લાગ્યું, સારું છે. થેન્ક યુ સો મચ. પછી તમને બેક ડીશ કેવી લાગી? બેક ડીશ સારી લાગી, બધું સારું. હુસેન રાઈસ બધું સારું લાગ્યું. દાલ તડકા જીરા રાઈસ બધું સારું લાગ્યું. ઓલ ઓવર ઓકે. એટમોસ્ફિયર અને ફૂડ બધું સારું લાગ્યું. જો કે અમારું નથી, પણ અમે રિવ્યૂ સારા આપીએ છીએ કે જ્યારે તમે ભાવનગરમાં આવો ત્યારે તમે આ કેફેમાં અથવા તો રેસ્ટોરન્ટમાં આવજો. નામ પણ આપી દઉં છું, રોક્સ એન્ડ લોકસ. યુ
મારા ભાઈને થઈ ગઈ છે સગાઈ. કોંગ્રેચ્યુલેશન સ્મિતભાઈ, કોંગ્રેચ્યુલેશન. મમ્મી ये क्या था? ટિંગ 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 ટિંગ. મમ્મીની ટી શર્ટમાં ત્યાં જેવો ડાગલો છે ને એવું છે ત્યારે મારું મોઢું છે, કારણ કે હું કાંઈ ના જીતી શકી, એક સિંગલ ટેડી હું ના જીતી શકી એટલા માટે. બાય બાય ગાઈઝ. વિધાઉટ મેકઅપ એન્ડ નેચરલ ફેસ હમણાં થોડીક બ્લેક થઈ ગઈ છું. તો ચાલો, હવે મને લાગી છે ભૂખ, તો ઈચ્છા તો એવી છે કે અમે હોટલે જશું. ગાડી અમારી આવી ગઈ છે બારે, તો ચાલો માંગો 20 આપે 30 છે દ્વારકાધીશ. તો મળતા રહેશું અને જોડાઈ રહેજો મારા વ્લોગમાં. આજે તમે બહુ બધી મસ્તી કરી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. આપણે ભાઈ એવા માણસો નથી કે જાજુ જ ખાવું, આપણે બસ આટલો જ લીધો છે. આ છે આપણો નાસ્તો. માંગો 20 આવે 30 છે દ્વારકાધીશ. કાંઈ દેખાતું છે નહીં મારું ફેસ કેમેરામાં. ઉભા રહ્યો, હું મારા બીજા ફોનની ફ્લેશ લાઈટ કરું. માંગો 20 હવે 30 જય દ્વારકાધીશ. તો ત્યારે અમે નીકળી ગયા છીએ ઘર માટે અને પડે છે ફૂલ વરસાદ, તો ધીમા ધીમા જઈએ છીએ. બસ બીજું તો કંઈ કહેવાનું છે નહીં.